કચ્છ જિલ્લા સ્વામી વિવેકાનંદ મહિલા કેન્દ્ર દ્વારા રાજ્ય સરકારની અત્યંત મહત્વપૂર્ણ શ્રમિક કાર્ડ યોજના તળે આજે ભુજના ત્રિમંદિર રોડ પર આવેલા એકતા સુપરમાર્કેટ પાસે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગાએ અને ગુજરાત પ્રદેશના નેતા શ્રી રાહુલ ગોર, રીતેન ગોર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। કચ્છ જિલ્લા સ્વામી વિવેકાનંદ મહિલા કેન્દ્રના જિલ્લા કન્વીનર કોમલ પંચાલ અને કૃષ્ણાભાઈ કોઠીવાર દ્વારા રાહુલ ગોર અને રીતેન ગોરનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આજુબાજુના વિસ્તારના ઉપસ્થિત કામદારોના રાજ્ય સરકારની શ્રમિક કાર્ડ યોજના નીચે ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સાંજ સુધીમાં 500 જેટલા ફોર્મ ભરાયા હતા। ખાસ કરીને અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા નાના કામદારોને સરકારની તમામ યોજનાઓનો લાભ મળે તેવા ઉમદા હેતુથી શ્રમિક કાર્ડ યોજનાનો પ્રારંભ કરવામાં આવેલ છે। ત્યારે વધુને વધુ કામદારો આ યોજનાનો લાભ લે તેવી અપીલ કરવામાં આવી હતી। આજે જે કેમ્પ રાખેલો છે વોર્ડ નંબર 13 માં એ કેમ્પ શ્રમજીવીઓ માટે રાખેલો છે કે જેમાં રાજ્ય સરકારે જે કામ કરતા વ્યક્તિઓ છે શ્રમજીવી વ્યક્તિઓ એમના માટે કાર્ડ એક બનાવવામાં આવે છે જેમનામાં એમને ખૂબ લાભ મળે છે। જેમ કે જ્યારે દરજી હોય, લુહાર હોય, કડિયા કામ કરતા હોય, વેલ્ડર હોય, તમામ પ્રકારના જે લોકો છે એમને સહાય મળે એમ કે જેમ કે મેડિકલ સહાય છે, એનામાં અકસ્માતની સહાય છે કે લાગી જાય છે આપણે કે કોઈ વ્યક્તિ છે કે જેમને લાગી ગયું છે અને 6 મહિના સુધી બેડ રેસ્ટ દેવામાં આવે છે તો સરકાર એને 1500 થી 3000 રૂપિયા પ્રોવાઈડ કરે છે। એવી રીતના જ છે કે જો અકસ્માત થઈ જાય છે તો 2.5 લાખ રૂપિયાનો આપણે સહાય મળે છે અને જો ઓપરેશન કરાવવાનું આવે છે તો 2 લાખ રૂપિયા સુધીની આપણે સરકાર સહાય આપે છે। એની શ્રમજીવી કાર્ડ એક બહુ મહત્વનો કાર્ડ છે જે હરેકને શ્રમજીવીઓને આ કાર્ડને લાભ લેવા માટે વિનંતી છે મારી।